તો કેમ છો મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે હાલ જે ભારતમાં પ્રથમ વ્યક્તિઓ તેમજ પ્રથમ જેની સ્થાપના થઈ છે તે જોવાની છે, તેમજ સાથે સાથે આપણે હાલના જે 2025ના મુખ્ય પદાધિકારીઓ છે, જે મંત્રીમંડળ નવું તેની પણ સમાવેશ કરી લીધો છે, જેથી તમારે અલગ અલગ વિડીયો ન જોવો પડે અને એક જ વિડીયોમાં બંને ટોપિક કવર થઈ જાય। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણો પહેલો પ્રશ્ન છે, ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી કયા રાજ્યમાં સ્થપાશે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર ખાતે એઆઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના એક્સિયોમ-4 મિશન પર જનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, શુભાંશુ શુક્લા એ ભારતીય પ્રથમ બન્યા છે। ત્યારબાદનો પ્રશ્ન છે, જાન્યુઆરી 2025માં એઆઈ દ્વારા બનાવવામાં આવેલ ભારતની પ્રથમ હિન્દી ગાયક અને મોડેલ કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, માયા। ત્યારબાદનો પ્રશ્ન છે, બેંગલુરુ સ્થિત કયા સ્ટાર્ટઅપે ભારતની પ્રથમ એર ટેક્સી ઝેરોની પ્રોટોટાઇપ લોન્ચ કર્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સરલા એવિએશન। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા કયા રાજ્યમાં શરૂ કરાશે? તો તેનો સાચો જવાબ છે આપણો ઓપ્શન ડી, આંધ્રપ્રદેશ ખાતે ખાનગી સેમિકન્ડક્ટર ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે કયા રાજ્ય યુટીમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર શરૂ કર્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, સિક્કિમ ખાતે આ ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, આઇઝોલ મિઝોરમ ખાતે। ત્યારબાદનો પ્રશ્ન છે, 2025માં ભારતની પ્રથમ દરિયાકાંઠા અને વોટરબોર્ડ સેન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, જામનગર ખાતે, જે ગુજરાતમાં આવેલું છે, ત્યાં આ સેન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં તિરુવલ્લપુરમ પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલને જોડતા સમુદ્ર પર બનેલા ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, કન્યાકુમારી, જે હાલ તમિલનાડુમાં આવેલ છે, ત્યાં ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ફ્રેડ ડેટિંગ્સ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ 2025થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, સુદર્શન પટનાયક। ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વુરન ગ્લોબલ રિસ્ક લિસ્ટ 2025માં ટોચની 10 અમીર મહિલાઓની યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, રોશની નાદર। ત્યારબાદનો પ્રશ્ન છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય કયું બનશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ફ્રોઝન ઝૂ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, દાર્જિલિંગ, જે હાલ પશ્ચિમ બંગાળમાં આવેલ છે, ત્યાં આ ફ્રોઝન ઝૂનું સ્થાપના કરવામાં આવેલ છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ ક્યાં સ્થપાઈ રહ્યો છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ગોરખપુર, જે હાલ હરિયાણામાં આવેલ છે, ત્યાં આ પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદનો પ્રશ્ન છે, વેટલેન્ડ કેટેગરીના ન્યાયપૂર્ણ ઉપયોગ માટે વાર્ષિક પ્રતિષ્ઠિત રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, જયશ્રી વેંકટેશન એ આ રામસર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે। ત્યારબાદનો પ્રશ્ન છે, દેશની પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્દોર, જે હાલ મધ્યપ્રદેશમાં આવેલ છે, ત્યાં આ ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીરો માર્ચ 2025માં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, થાણે, જે હાલ મહારાષ્ટ્રમાં આવેલ છે, ત્યાં આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રૂટ પર દોડશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, જીંદ, જે સોનીપત છે, ત્યાં આ ટ્રેન રૂટ પર દોડશે। ત્યારબાદનો પ્રશ્ન છે, કયા વાહન ઉત્પાદકે ભારતના પ્રથમ વખત હાઇડ્રોજન પર ચાલતી હેવી ડ્યુટી ટ્રકની ટ્રાયલ શરૂ કરી છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ,
ટાટા મોટર્સ દ્વારા આ હાઇડ્રોજન પર ચાલતી હેવી ડ્યુટી ટ્રકની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તેના બજેટમાં અલગ આબોહવા પ્રકરણનો સમાવેશ કરનાર પ્રથમ શહેરી સ્થાનિક સંસ્થા બની છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અમદાવાદ આ પ્રકરણનો સમાવેશ કરનાર પ્રથમ શહેરી સ્થાનિક સંસ્થા બની છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયા શહેરમાં IIM અમદાવાદે એપ્રિલ 2025માં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, દુબઈ ખાતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કઈ કંપની 2025માં ભારતની પ્રથમ યુનિકોર્ન બની છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, જસ્પે 2025માં ભારતની પ્રથમ યુનિકોર્ન બની છે. ત્યારબાદનો પ્રશ્ન છે, T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર ભારતીય પ્રથમ કોણ બન્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કઈ મેટ્રો રેલ સેવા દેશનો પ્રથમ મેટ્રો કોરિડોર શરૂ કરવા જઈ રહી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રો કોરિડોર શરૂ કરવા જઈ રહી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, માર્ચ 2025માં દેશના પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ ક્યાંથી શરૂ થશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, એમ્સ દિલ્હી ખાતેથી આ પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ શરૂ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની પ્રથમ નાઇટ સફારી કુકરેલ ક્યાં બનાવવામાં આવશે? તો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, લખનૌ જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે ત્યાં આ બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ કયો છે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, નવો પંબન બ્રિજ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનો છે. તો મિત્રો હવે આપણે નવું મંત્રીમંડળ જે 2025માં લાગુ થયું છે તેની વાતચીત કરીએ. તો ચાલો તે અંગેના પ્રશ્નોની શરૂઆત કરીએ. તો આપણો પહેલો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો તેનો આપણો જવાબ છે દ્રૌપદી મુર્મુ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો તેનો આપણો જવાબ છે જગદીપ ધનખડ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાનમાં કેન્દ્રીય રક્ષા મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે રાજનાથસિંહ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના ગૃહમંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે અમિત શાહ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના સડક અને પરિવહન કોણ છે? તો તેનો જવાબ રહેશે નીતિન ગડકરી. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ અને રસાયણ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે JP નડ્ડા. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના વિદેશી મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે S જયશંકર. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના નાણામંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે નિર્મલા સીતારામન. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના ઉપભોક્તા ખાતર પીડીએસ અને ઉર્જા મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે પ્રહલાદ જોશી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના કૃષિ, કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે શિવરાજસિંહ ચૌહાણ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના ખોરાક પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે ચિરાગ પાસવાન. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન ભારતના સામાજિક ન્યાય અને અધિકારકતા મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે ડૉક્ટર વિરેન્દ્ર ખટીક. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના આવાસ ઉર્જા શહેરી મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે રવિશંકર પ્રસાદ. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે HD કુમારસ્વામી. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતની મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે અન્નપૂર્ણા દેવી. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના પર્યાવરણ, વન અને જળવાયુ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે ભૂપેન્દ્ર યાદવ. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના રેલ, સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રિક અને IT મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે અશ્વિની વૈષ્ણવ. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન ભારતમાં પેટ્રોલિયમ તેમજ પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે હરદીપ સિંહ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યકો બાબતના મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે કિરણ રિજિજુ.
નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે પિયુષ ગોયલ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના શિક્ષા મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે ધર્મેન્દ્ર પ્રધાન. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે રાજીવ રંજન. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના જળશક્તિ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે CR પાટીલ. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે જીતન રામ માઝી. ત્યારબાદનો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના બંદર માર્ગ તેમજ જલમાર્ગ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે સર્વાનંદ સોનેવાલ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે કે રામમોહન. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના આદિવાસી બાબતોના મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે જુએલ ઓરમ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના કાપડ મંત્રી કોણ છે? તો જેનો આપણો સાચો જવાબ રહેશે ગિરિરાજ સિંહ. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના સંચાર પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે જ્યોતિન્દ્ર સિંધિયા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાનમાં ભારતના પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી કોણ છે? તો તેનો જવાબ રહેશે ગજેન્દ્રસિંહ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે મનસુખ મંડવિયા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વર્તમાન સમયમાં ભારતના કોલસા તેમજ ખાણ મંત્રી કોણ છે? તો તેનો આપણો જવાબ રહેશે જી કિશન રેડ્ડી.